નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। કલ્પના કરો, એક સામાન્ય લાગતો પગનો દુખાવો પણ ક્યારેક આવનારા હાર્ટ એટેકનો સૌથી છુપાયેલો સંકેત બની શકે। સાંભળવામાં જ ચોંકી જવું જેવી વાત છે, પરંતુ ડરવાની કોઈ જરૂર નથી। જો આપણે આ સંકેતોને સમયસર ઓળખી લઈએ તો અનેક મોટી મુશ્કેલીઓથી બચી શકાય। મોટા ભાગે તો શું થાય છે, દિવસભર દોડધામ કર્યા પછી પગમાં થતો હળવો દુખાવો, સોજો કે ઝંઝણાહટ, આપણે તેને સામાન્ય થાક માનીને અવગણી દઈએ છીએ અને કદાચ આ જ આપણું સૌથી મોટું ધ્યાન ચૂકવી બની જાય છે। છાતીમાં થતો ઘોર દુખાવો, અચાનક શ્વાસ ચડી જવો કે અતિશય પરસેવો, આ બધું હાર્ટ એટેકની સામાન્ય નિશાની છે। આ બધા જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે હૃદય બગડવા લાગે તેના ઘણા સમય પહેલાં શરીર, ખાસ કરીને પગો દ્વારા ચોક્કસ સંકેતો આપે છે। આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે, શરીરની ભાષા સમજવી શીખો, કેમ કે શરીર ક્યારેય ખોટું બોલતું નથી। કોઈ પણ તકલીફ આવવાની હોય ત્યારે તે પહેલેથી જ સૂચના આપી દે છે, બસ આપણી પાસે તેને ઓળખવાની સમર્થતા હોવી જોઈએ। આપણા મહાન ગ્રંથોમાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા એક અદ્ભુત સૂત્ર છે, ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમ। અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જીવનના આ ચારેય મુખ્ય હેતુઓનું મૂળ એક જ છે, આપણું સ્વાસ્થ્ય। આ જ વાત આપણા વડીલો પણ સાદી ભાષામાં કહી ગયા છે કે પહેલું સુખ તે જાતે નર્યા। જો શરીર સ્વસ્થ નથી તો દુનિયાની કોઈ સંપત્તિ કે સુખ કામ નથી આપતું। અને એટલા માટે જ પગમાંથી થતી હળવેથી હળવી લાગતી અસ્વસ્થતા પણ ક્યારેક ખૂબ જ વખત પહેલાં આપેલી ચેતવણી હોઈ શકે છે, જેને અવગણવું બિલકુલ યોગ્ય નથી। આજે હું તમને એવા જ ગુપ્ત સંકેતો વિશે ઊંડાણપૂર્વક જણાવીશ, જે આપણું શરીર હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા પહેલાં આપણા પગમાં બતાવે છે, પરંતુ 90%થી વધુ લોકો આ સંકેતોને સામાન્ય થાક સમજીને ઓળખી નથી શકતા। આજનો આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, કારણ કે હું ઈચ્છું છું કે હું દરેક વાતના મૂળ સુધી જઈને તમને બરાબર સમજાવી શકું, એટલે મહેરબાની કરીને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। આ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, આજની આ ભાગદોડ ભરેલી જીવનશૈલી, આપણું ખાનપાન એટલું બગડી ગયું છે, આપણો માનસિક તણાવ એટલો વધી ગયો છે કે નાની ઉંમરે જ ગંભીર સમસ્યાઓ શરીરને ઘેરી વળે છે। આપણા ભોજનમાં શુદ્ધતા નથી, આપણી ઊંઘ પૂરી થતી નથી અને મનની શાંતિ જો જાણે ખોવાઈ જ ગઈ છે। પહેલાંના જમાનામાં આપણા વડીલો શુદ્ધ બાજરીનો રોટલો, માખણ, ગોળ અને શાકભાજી ખાતા, આખો દિવસ ખેતરમાં કે ઘરમાં મહેનત કરતા, એટલે તેમનું હૃદય લોખંડ જેવું મજબૂત રહેતું। આજે આપણે પેકેટવાળું તૈયાર અને રાસાયણિક ખોરાક ખાઈએ છીએ અને શારીરિક શ્રમ શૂન્ય થઈ ગયો છે। તમે પણ તમારી આસપાસ જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ કેટલા વધી ગયા છે। પહેલાંના જમાનામાં આપણા વડીલો કહેતા કે હાર્ટ એટેક કે દિલનો દોરો તો મોટી ઉંમરે જ આવે, પરંતુ આજે તો 30-40 વર્ષના યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે અને દુર્ભાગ્યવશ પોતાનો અમૂલ્ય જીવન ગુમાવી રહ્યા છે। આનું સૌથી મોટું કારણ જાણકારીનો અભાવ। આપણું શરીર એક અદ્ભુત યંત્ર છે, તે ક્યારેય અચાનક બંધ નથી પડતું। તે આપણને ઘણા સમય પહેલાંથી જ નાના નાના સંકેતો આપે છે, પરંતુ આપણે એ સંકેતોની ભાષા ઓળખી નથી શકતા। આપણે હાર્ટ એટેકનો અર્થ ફક્ત છાતીમાં થતો ભયંકર દુખાવો જ સમજીએ છીએ, પરંતુ સત્ય એ છે કે હુમલો આવતા પહેલાં પગમાં પણ ચોક્કસ નિશાનીઓ દેખાય છે। જો આપણે આ લક્ષણોને સમયસર ઓળખી લઈએ તો હાર્ટ એટેક જેવી મોટી આફતને ટાળી શકાય છે। તો ચાલો જરા પણ વિલંબ કર્યા વગર વાત કરીએ એ લક્ષણો વિશે। સૌથી પહેલો અને મહત્વનો સંકેત છે પગની આસપાસ સોજો આવવો। જો તમને બીજી કોઈ બીમારી નથી, કિડનીની કોઈ તકલીફ નથી, છતાં પણ તમારા પગમાં, ખાસ કરીને ઘૂંટીની આસપાસના ભાગમાં વારંવાર સોજો આવતો જતો હોય તો આને બિલકુલ સામાન્ય ન ગણશો। આનું એક ઉદાહરણ આપો, જેમ કે સવારે પહેરેલા ચપ્પલ કે જૂતા સાંજે પડતા અચાનક ટાઈટ થવા લાગે, અથવા તો જો તમે મોજા પહેર્યા હોય તો સાંજે જ્યારે તમે મોજા કાઢો ત્યારે તેના ઇલાસ્ટિકની છાપ પગ પર ઊંડી ઉપસી આવેલી દેખાય, અથવા તો જો તમે પગ પર સોજાવાળી જગ્યાએ આંગળી વડે દબાવો તો ત્યાં ખાડો પડી જાય।
જે ધીમે ધીમે પાછો ભરાઈ જાય. આને આપણા વડીલો કળતર થવી એવું પણ કહેતા હતા. આ માત્ર થાક નથી. હવે તમે પૂછશો કે આનું શું કારણ હોઈ શકે છે? એવું શા માટે થાય છે? જો આપણું હૃદય એક મોટર પંપની જેમ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. આ પંપ દિવસ રાત 1 સેકન્ડ પણ આરામ કર્યા વગર ધબકે છે. જ્યારે આ હૃદયના સ્નાયુઓ એટલે કે હૃદયની માંસપેશીઓ કોઈ કારણસર નબળી પડે છે ત્યારે તેની લોહીને ધકેલવાની શક્તિ ઓછી થઈ જાય છે. જેમ પાણીની મોટરની પાઇપમાં કચરો ફસાઈ જાય કે મોટર નબળી પડે તો તે ઉપર ટાંકી સુધી પાણી બરાબર ચડાવી નથી શકતી. એ જ રીતે જ્યારે હૃદય નબળું પડે ત્યારે પૃથ્વીના ખેંચાણના કારણે લોહી સહેલાઈથી પગમાંથી પાછું ઉપર હૃદય સુધી પહોંચી શકતું નથી. આ લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને તે શરીરના નીચલા ભાગો એટલે કે પગમાં જમા થવા લાગે છે. આ જમા થયેલું પ્રવાહી કે લોહી આપણને સોજા સ્વરૂપે દેખાય છે. શું તમે ક્યારેય તમારા પગમાં આવો અકારણ સોજો અનુભવ્યો છે? મને કમેન્ટમાં જરૂર જણાવજો. બીજો મહત્વનો સંકેત છે પગમાં ઝંઝણાહટ થવી કે પગ સુન્ન થઈ જવા. ઘણીવાર આપણને લાગે છે કે આપણે એક જ સ્થિતિમાં લાંબો સમય બેઠા હતા એટલે પગ ખોટા પડી ગયા. પરંતુ જો આ સમસ્યા તમને વારંવાર થતી હોય, જેમ કે તમે પલાઠી વાળીને બેઠા પણ ન હો, બસ ખુરશી પર પગ લટકાવીને બેઠા હોય છતાં પગમાં ખાલી ચડી જાય, અથવા રાત્રે સૂતી વખતે પણ પગમાં કીડીઓ ચાલતી હોય એવો અનુભવ થતો હોય, પગ સુન્ન થઈ જતા હોય કે પગમાં નબળાઈ અને દુખાવો થતો હોય તો તમારે તાત્કાલિક સાવધાન થઈ જવાની જરૂર છે. આ સંકેત હાઈ કોલેસ્ટ્રોલનો હોઈ શકે છે. હવે આ કોલેસ્ટ્રોલ શું છે તેને સાદી ભાષામાં સમજીએ. આ એક ચીકણી ચરબી છે જે આપણે બજારનું તળેલું ઘી, તેલવાળું, મેંદાવાળું કે પેકેટવાળું ખાવાનું વધારે ખાઈએ ત્યારે બને છે. આ ચીકણી ચરબી આપણી લોહીની નળીઓમાં જેમ ઘરની પાઇપમાં કચરો જમા થાય તેમ અંદરની સાઈડ જમા થવા લાગે છે. આનાથી લોહીને ચાલવાનો રસ્તો સાંકડો થઈ જાય છે. આ ચરબી માત્ર નળીને સાંકડી નથી કરતી, પરંતુ તે એટલી ખરાબ હોય છે કે ક્યારેક એ તૂટીને લોહીનો એક ગઠ્ઠો બનાવી દે છે. અને આ ગઠ્ઠો જ્યારે હૃદયની મુખ્ય નળીમાં ફસાય ત્યારે જ હાર્ટ એટેક આવે છે. જ્યારે આ નળીઓ સાંકડી થાય ત્યારે પગ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી અને તેના કારણે આપણને ઝંઝણાહટ કે સુન્નતાનો અનુભવ થાય છે. ત્રીજું લક્ષણ છે પગમાં સતત દુખાવો કે ભારેપણું લાગવું. આ એવો દુખાવો નથી જે તમને પડી જવાથી કે ક્યાંક વાગવાથી થાય. આ એક અલગ પ્રકારનું ભારેપણું છે, જેમ કે કોઈએ તમારા પગમાં વજન બાંધી દીધું હોય. આ એવો દુખાવો છે જે જાણે પગની અંદરથી ઊંડેથી આવતો હોય, જાણે પગ થાકીને તૂટી રહ્યા હોય. આ દુખાવો દબાવવાથી સારો નથી લાગતો, પરંતુ જાણે અંદર નસો ખેંચાતી હોય એવું લાગે છે. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે જ્યારે તમે થોડું ચાલવાનું શરૂ કરો ત્યાં જ તમારા પગ ભરાઈ આવે, જાણે કે તમે કિલોમીટર દોડીને આવ્યા હોય અને તમારે ઊભું રહી જવું પડે. આ દુખાવો ક્યારેક સ્થિર રહે છે તો ક્યારેક થોડું ચાલવા ફરીથી પણ વધી જાય છે. આપણા વડીલો ઘણીવાર આને વાયુ ભરાયો કે નસ દબાઈ એવું કહેતા, પરંતુ ક્યારેક તેનું મૂળ કારણ આપણા હૃદયની નબળાઈમાં પણ છુપાયેલું હોય છે. આનું કારણ પણ હૃદયની નબળી પડેલી શક્તિ અને પેલી નળીઓમાં જમા થયેલી ચરબી જ છે. જ્યારે લોહી બરાબર ફરી નથી શકતું અને પગમાં જમા થાય છે ત્યારે તે ત્યાંના સ્નાયુઓ ઉપર દબાણ પેદા કરે છે, જેનાથી દુખાવો અને ભારેપણાની અનુભૂતિ થાય છે. અને ચોથો સૌથી ગંભીર સંકેત છે પગની ત્વચાનો રંગ વાદળી પડવો. મિત્રો, આપણું લોહી લાલ કેમ દેખાય છે? કારણ કે તેમાં ઓક્સિજન ભળેલો હોય છે. હવે ઓક્સિજન એટલે શું? એ આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જતો એવો પ્રાણવાયુ છે જે લોહીને શુદ્ધ અને જીવંત રાખે છે. આ ઓક્સિજનને કારણે જ આપણું લોહી લાલ દેખાય છે. પ્રાણવાયુ વગર શરીરનું એક પણ કોષ જીવંત ના રહી શકે. એ આપણા શરીરનું બળતર છે. પરંતુ જ્યારે હૃદય નબળું પડે છે અને લોહીને બરાબર પંપ નથી કરી શકતું ત્યારે તે પૂરતા પ્રમાણમાં આ પ્રાણવાયુ શુદ્ધ લોહી શરીરના નીચલા ભાગો એટલે કે પગ સુધી પહોંચાડી શકતું નથી. જ્યારે આ પ્રાણવાયુ પૂરતો ન મળે, તેની ગંભીર ઉણપ થાય ત્યારે પગના કોષો મરવા લાગે છે. અને એટલે જ પગની ત્વચા અને ખાસ કરીને પગના નખ જોજો કે સફેદ કે ધીમે ધીમે વાદળી કે જાંબલી રંગના દેખાવા માંડે છે. એટલું જ નહીં,
આવા પગ સ્પર્શ કરવા પર હંમેશા ઠંડા બરફ જેવા લાગે છે. ભલે રૂમમાં ગરમી હોય, પરંતુ તમારા પગ ઠંડા જ રહે, કારણ કે ત્યાં ગરમ લોહી પહોંચી નથી રહ્યું. જો તમને આ લક્ષણ દેખાય તો આ હાર્ટ એટેકનો ગંભીર સંકેત હોઈ શકે છે અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી. જો આપણે આ પગના લક્ષણોને સમયસર ઓળખી લઈએ તો આપણે હાર્ટ એટેકના મોટા જોખમથી આપણા જીવને બચાવી શકીએ છીએ. આ સિવાય હાર્ટ એટેકના જે મુખ્ય લક્ષણો છે તે પણ ફરીથી જાણી લો. જેમ કે છાતીની બરાબર વચ્ચે તીવ્ર દુખાવો થવો, જાણે છાતી પર કોઈ ભારે પથ્થર મૂકી દીધો હોય એવું દબાણ કે જકડનનો અનુભવ થવો, શ્વાસ ચડવો કે શ્વાસ લેવામાં તકલીફ થવી, અચાનક ઠંડો પરસેવો વળવો, ગભરામણ થવી, ઉલટી આવવી, ચક્કર આવવા અને ક્યારેક આવો દુખાવો છાતીમાંથી ફેલાઈને જડબા ગળું કે ડાબા હાથ સુધી પણ જઈ શકે છે. આ બધાનું મૂળ કારણ મોટા ભાગે કોરોનરી હૃદય રોગ હોઈ શકે છે. આ એક મોટો શબ્દ લાગે છે, પરંતુ તેનો સાદો અર્થ છે હૃદયને પોતાને લોહી પહોંચાડવાની નળીઓમાં બ્લોકેજ થવું, એટલે કે પેલી ચીકણી ચરબીનો ભરાવો થવો. અને સાથે વધેલું કોલેસ્ટ્રોલ પણ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે આપણી જીવનશૈલીમાં અમુક જરૂરી સુધારા કરી લઈએ તો હૃદયના હુમલાના જોખમને ઘણું ઓછું કરી શકાય છે. આપણા ઋષિમુનિઓ અને વડીલો હંમેશા સાદું, શુદ્ધ અને સંતુલન જીવન જીવવાની સલાહ આપતા. જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો તો આજે ધૂમ્રપાન, બીડી કે તમાકુ જેવી ખરાબ આદતનો ત્યાગ કરો. હંમેશા હેલ્ધી, પૌષ્ટિક અને ઘરનું બનેલો સાત્વિક ખોરાક લો. બજારનું જંક ફૂડ અને તળેલા મેંદાવાળા ખોરાકથી બને તેટલું દૂર રહો. વડીલો કહેતા ને કે અન્ન એવો ઓડકાર, જેવું તમે ખાશો એવું જ તમારું શરીર અને મન બનશે. આપણા આયુર્વેદમાં કહ્યું છે કે આહાર જ સાચી ઔષધિ છે. તમારા ભોજનમાં લસણની 1-2 કળી, હળદર, આદુ અને અળસીના બીજનો સમાવેશ કરો. આ બધી પ્રાચીન વસ્તુઓ લોહીને પાતળું રાખવામાં અને નળીઓ સાફ કરવામાં કુદરતી રીતે મદદ કરે છે. આયુર્વેદમાં હૃદય માટે અર્જુનની છાલને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. આયુર્વેદમાં અર્જુનને હૃદયનો મિત્ર કહ્યો છે. એવું મનાય છે કે તે હૃદયના પહેલા નબળા પડેલા સ્નાયુઓને તાકાત પાછી આપે છે, તેમની શક્તિ વધારે છે. જો તમારા ડૉક્ટર પરવાનગી આપે તો તમે અર્જુનની છાલનો ઉકાળો કે તેની ચા પી શકો છો. એ જ રીતે દૂધીનો તાજો રસ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ સારો ગણાય છે, પરંતુ તે હંમેશા તાજો અને કડવો ન હોય તે ચકાસીને જ પીવો જોઈએ. તમારું બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નિયમિતપણે તપાસ કરાવીને તેને નિયંત્રણમાં રાખો. શારીરિક પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે. આપણા ઋષિઓ યોગ અને પ્રાણાયામ પર ખૂબ જ ભાર મૂકતા. તમારે કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી. દરરોજ સવારે ઓછામાં ઓછું 30 મિનિટ ઝડપથી ચાલવું અને ખાસ કરીને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરને ઓક્સિજન એટલે કે પહેલો પ્રાણવાયુ ભરપૂર માત્રામાં મળે છે. જ્યારે તમે ધીમે ધીમે શ્વાસ લો છો અને રોકો છો ત્યારે તમે ફેફસાને વધુ સમય આપો છો કે તે લોહીમાં વધુ પ્રાણવાયુ ભેળવી શકે. આનાથી લોહી શુદ્ધ થાય છે અને હૃદય પરનો ભાર ઘટે છે. તમારું વજન કાબૂમાં રાખો. શરાબનું સેવન બિલકુલ ન કરો અને સૌથી અગત્યનું બિનજરૂરી તણાવ કે ચિંતા બિલકુલ ન લો. આપણા વડીલોનું એક મોટું સૂત્ર છે કે ચિંતા ચિતા સમાન. તણાવ આજની મોટા ભાગની બીમારીઓનું મૂળ છે. તે આપણા લોહીને જાડું કરે છે અને હૃદયના ધબકારા વધારી દે છે. તમારા મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.